નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વની અગત્યની નોકરીની જાહેરાત વિશે ચર્ચા કરીશું. મિત્રો, આના અંદર છે એ મિત્રો ખૂબ સારા પગારની તમને નોકરી મળવા પાત્ર થશે અને આ નોકરી છે એ પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યા મંદિર જે પોરબંદર ખાતે આવેલી છે તેમાં મિત્રો જગ્યા ખાલી છે, જેમાં હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ અને કાઉન્સેલર છે તેની પોસ્ટ પર આ નોકરી તમને મળવાપાત્ર થશે. મિત્રો, પગાર પણ ખૂબ જ સારો છે, 44,000 રૂપિયા. મિત્રો, 44,900 પગાર. મેં અત્યાર સુધીના મિત્રો મારા સમયગાળાના કાઉન્સેલરનો જે સેલરી છે એમાં સૌથી હાઈએસ્ટ સેલેરીની મિત્રો આ પહેલી પોસ્ટ છે એ જોઈ છે, કેમકે કાઉન્સેલરને આટલી સારી સેલેરીવાળી નોકરી છે એ મેં હજી સુધી નથી જોઈ. એટલે ખૂબ સારા આપતા હશે, પણ ગવર્મેન્ટ સેક્ટરમાં આ હું પ્રથમ વખત આટલી સારી સેલેરીનો વિડીયો અપલોડ કરી રહી છું જે કાઉન્સેલર માટે. એટલે કાઉન્સેલર મિત્રો કોઈ નાની સૂનું પોસ્ટ નથી, ખૂબ છે એ પ્રતિષ્ઠિત અને કાઉન્સેલરમાં બહુ બધી સ્કિલ રહેલી છે મિત્રો કે જે સામેવાળા વ્યક્તિનું કાઉન્સલિંગ કરી અને જીવન પરિવર્તન કરી શકે છે. અને મિત્રો ખૂબ સારા પગાર ધોરણની આ નોકરી છે. મહિને તમે 44,900 રૂપિયા પગાર મેળવી શકો છો. હવે ચાલો આ વિડીયોના અંદર તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો કે ભાઈ છે એ કાઉન્સેલર માટે ફિમેલ જ એપ્લાય કરી શકશે, એટલે કે ભાઈ ફિમેલ બહેનો માટે ખૂબ સારી તક કહી શકાય. કાઉન્સેલરની એક જગ્યા ખાલી છે મિત્રો. હવે પોરબંદર PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય છે તેમાં તમારે બહેનો નોકરી કરવાની રહેશે. એક જગ્યા ખાલી છે. મહિને અગાઉ જણાવ્યું એ મુજબ 44,900 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ભાઈ કોણ છે એ આમાં અરજી કરી શકશે, તો કે તમે માસ્ટર ડિગ્રી કરેલી છે. હવે માસ્ટર કેમાં કરેલું હોવું જોઈએ, તો તમે MA સાયકોલોજી અથવા તો તમે MSc ભણ્યા છો તો તમે સાયકોલોજી. મિત્રો, જો તમે MA સાયકોલોજી અથવા તો MSc ભણ્યા છો તો તમે આના અંદર અરજી કરી શકશો. એટલે કે ભાઈ જો તમે માસ્ટર મનોવિજ્ઞાનમાં કર્યું છે અથવા તો તમે MSc કરેલા છો તો તમે આમાં અરજી કરી શકશો. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે મનોવિજ્ઞાન પછી તમે 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. કયો કોર્સ, તો કે ભાઈ ડિપ્લોમા ગાઈડન્સ ઇન કાઉન્સલિંગ જે સ્પેશિયલ કોર્સ આવે છે જે મનોવિજ્ઞાનના જ સ્ટુડન્ટ કરી શકે છે. મે બી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારી જાણકારી સુધી હું તમને જણાવું છું, પછી મને કોઈ બહુ ખાસ આઈડિયા નથી. પણ આ મનોવિજ્ઞાનમાં તમે માસ્ટર કરો પછી તમારે આ 1 વર્ષનો કાઉન્સલિંગનો કોર્સ કરવાનો થતો હોય છે. જો તમારા પાસે આ લાયકાત છે મિત્રો તો તમે આના માટે લાયક ગણાશો. હવે તમારા પાસે આ કોર્સ કર્યો તેની સાથોસાથ 1 વર્ષનો કાઉન્સલિંગની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એ પછી એજ્યુકેશન ફિલ્ડ હોય અથવા તો ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટ સેક્ટરના અંડર તમે છે એ આ કાઉન્સલિંગની પોસ્ટ પર 1 વર્ષ નોકરી કરેલો અનુભવ ધરાવતા હોવા જોઈએ. હવે જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 50 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તમારી છે એ બોડી લેંગ્વેજ કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ મિત્રો. તો તમે મિત્રો આના માટે છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. હવે કેટલી તારીખે ઇન્ટરવ્યૂ આપવાની છે તેની આપણે હમણાં ચર્ચા કરીશું. હવે બીજી પોસ્ટ છે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ. તેમાં 2 જગ્યા ખાલી છે. એક મેલ માટે જગ્યા ખાલી છે અને એક ફિમેલ માટે જગ્યા ખાલી છે. ટોટલ 2 જગ્યા ખાલી છે. મહિને તમને 35,750 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. મિત્રો, ખૂબ સારો પગાર કહી શકાય. હવે આના અંદર શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે કે ભાઈ તમે MA BEd થયેલા હોવા જોઈએ. MA BEd તમે કરેલા છો મિત્રો તો તમે આના માટે એપ્લાય કરી શકશો. પણ MA BEd પછી પણ તમારા પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. તમે 5 વર્ષનો નોકરીને લગતો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો 5 વર્ષનો તો તમારા પાસે ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, પણ એની સાથોસાથ તમને છે એ 7મા પગાર પંચ મુજબ તેમાં પગાર તમને મળતો હોવો જોઈએ. એટલી તમે સેલેરી છે એ મેળવતા હોવા જોઈએ. અથવા તો તમે છે એ 7 વર્ષનો તમારા પાસે ટીચિંગ ફિલ્ડનો છે એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 29,200 રૂપિયા સુધી તમારો પગાર હોવો જોઈએ. મિત્રો, જો આ બેમાંથી કોઈ પણ તમે ટર્મ એન્ડ કન્ડિશન ધરાવો છો તો તમે પગાર મેળવી શકો છો. આટલા પગારની નોકરી મેળવી શકો છો. અથવા તો તમે
7મા પગાર પંચ મુજબ પગાર મેળવતા હશો તો 5 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો પણ ચાલશે. આ રીતનું છે મિત્રો. આના અંદર છે આપણને બાબતો જણાવવામાં આવેલી છે. તમારી ઉંમર છે એ મિત્રો 1/7/2025 તારીખ સુધીમાં ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં વધુ 18/8/2025 સુધીમાં 62 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ક્રાઇટેરિયો કાઉન્સેલિંગની પોસ્ટ પર પણ લાગુ પડશે કે ભાઈ 1/7/2025 સુધીમાં તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. પગાર તમને 35,750 રૂપિયા ચૂકવવામાં આવશે. હવે આના માટે તમારે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમને છે એ નોકરી મળી શકશે. કેટલી તારીખે ભાઈ ઓપન ઇન્ટરવ્યૂ છે તો કે ભાઈ 18/8/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. ઇન્ટરવ્યૂનો સમય છે સવારે 10 વાગે. ઇન્ટરવ્યૂનો સમય છે સવારે 10 વાગે, પણ એ પહેલાં તમારું 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે, રિપોર્ટિંગ ટાઈમ. એટલે પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાંથી તમને એ ફોર્મ આપશે. એ ફોર્મમાં બધી ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે. વધુ માહિતી માટે તમે ત્યાં સ્કૂલે જઈને પૂછી શકો છો. હવે મિત્રો છે એ તમારે 18/8/2025ના રોજ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. તો કઈ જગ્યાએ તમારું ઇન્ટરવ્યૂ રાખેલું છે તેનું એડ્રેસ હું આપને જણાવી દઉં છું. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, ધરમપુર પાટિયા, નેશનલ હાઈવે 29, પોરબંદર રાજકોટ હાઈવે, તાલુકા એન્ડ ડિસ્ટ્રિક્ટ પોરબંદર. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. કાઉન્સેલર માટે તો જબરજસ્ત સેલરીવાળી નોકરી છે ભાઈ. હું તો એમ કહું છું કે જે બહેનો પાસે આ ડિગ્રી હોય ને એ જઈ આવજો અને ઇન્ટરવ્યૂ આપી આવજો. ખૂબ સારા પગારની નોકરી છે ભાઈ. અને હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે પણ મેલ ફિમેલની 2 જગ્યા ખાલી છે. બંનેની એક જગ્યા ખાલી છે. તેમાં પણ તમને 35,750 રૂપિયા સુધી પગાર મળવાપાત્ર થશે. અને પોરબંદરમાં નોકરી છે ભાઈ. જે લોકો એવી આશા રાખે છે કે ભાઈ આપણે પોરબંદરમાં નોકરી કરવી છે તેમના માટે ખૂબ સારી તક છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ છે નહીં જુઓ છો, ફટાફટ ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ, જેથી કરીને જ્યારે પણ આવો નોકરીને લગતો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી જાય. નીચે આપણા વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો તેમાંથી જોડાઈ શકે છે, જેથી કરીને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે તમે માહિતીથી વંચિત ન રહી જાઓ. નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ વિડીયો છે તમને કેવા લાગે છે. અને હા, કમેન્ટ જ્યારે કરશો ત્યારે તમને એક હાઇપનો ઓપ્શન આવશે. એ ઓપ્શન પર ક્લિક કરી દેશો, જેથી કરી અને હાઇપ પોઈન્ટ છે આપણને મળે અને એટલો વિડીયો છે એ